તો હે ગાઈસ, કેમ છો તમે બધા? પાછું સ્વાગત કરું છું તમારો એક નવા વ્લોગમાં. તો ગાઈસ, આજે અમે પાછો લઈ આવ્યો છું તમારા માટે ગુજરાતીમાં વ્લોગ. ભાઈ હમણાં વ્લોગ ચાલુ કર્યો તો સ્ટાર્ટિંગમાં જ એક ગુજરાતીમાં વ્લોગ બનાવ્યો હતો મેં. તો ભાઈ હવે બીજો વ્લોગ આવે છે પાછો મારો ગુજરાતીમાં, સેકન્ડ વ્લોગ ગુજરાતીમાં છે. તો એ બસ આજનો વ્લોગ આખો દિવસ આપણે ગુજરાતીમાં જ બનાવશું. ઓકે તો ગાઈસ, હવે થઈ ગઈ છે સાંજ. તો ભાઈ આજે અમને જવાના છે એક છઠ્ઠીમાં. અમે જાશું અમારા ગામડે તમારે જોઈ જશે ટોળામાં ગામ છે અમારું મુન્દ્રામાં. તો બસ હવે હું જવાનો છે સાંજના હજી 4:30 થાય છે. તો બસ હવે નીકળી જઈએ છીએ ને. આટલા દિવસથી રોજ હિન્દીમાં બ્લોગ બનાવતો તો વચમાં હિન્દી આવી જાય છે. હવે ગુજરાતીમાં ફાવતું નથી, અલગ લાગે છે. ગુજરાતીમાં બોલું છું તો ભાઈ આપણે આટલા દિવસ 3 મહિના પૂરા હિન્દીમાં બનાવ્યો. એકાદ દિવસ ખાલી ગુજરાતીમાં બનાવ્યો હતો. ભાઈ હવે હિન્દીમાં બોલવાની આદત થઈ ગઈ છે એટલે ગુજરાતી બોલવામાં થોડી તકલીફ થાય છે. એમ તો અમે રોજ ગુજરાતી ઘરમાં બોલતા જઈએ છીએ, પણ હવે બ્લોગમાં જરાક બોલવો અકડ લાગે છે. તો ગાઈસ બસ હવે બધું સામાન રાખીએ છીએ ગાડીમાં. બસ બધું આ બધે દાદાને હવે થોડા જ હું રોકી જશે દાદા. દાદા બસ હું થોડા રોકાશે હમણાં થોડાક દિવસ, પછી પાછા થોડાક દિવસ અહીંયા આવશે. તો બસ બધું સામાન છે આ. ઓકે તો ગાઈસ, હવે ફાઇનલી અમે નીકળી ગયા છીએ. તો બસ અહીંયાથી ટોળા જવાનો છે, 1 કલાકનો રસ્તો છે ભાઈ. બસ હવે બધા બેસી ગયા છીએ. તો ગાઈસ, હવે નંદીશને હરસાફી પર આવી ગયા છીએ ગાડીમાં. તો બસ હવે અમે બધા ભેગા જઈએ છીએ ટોળા. તો ગાઈસ, હવે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. આવી રહ્યું જો ઘર. હવે જઈએ અંદર. નંદીશ આવી રહ્યો નંદ. બસ હવે જઈએ અંદર. તો ગાઈસ જો આ છે કાના ચાચુની નાની બાબુ. હાય કે હાય હાલે. તો ગાઈસ બસ હવે અમે બધા બહાર બેઠા છીએ. નિર્વીક કાના કાકા દૂધ. તો ગાઈસ અહીંયા મમ્મા નાની બહુને તૈયાર કરે છે. આજે એની છઠ્ઠી છે. તો બસ હવે તૈયાર કરશે ને બસ ફોટોશૂટ થશે પછી. તો ગાઈસ આ છે મિત્તલ ફોઈ, ભૂમિકા ફોઈ. એ લોકો વિડીયો કોલમાં છઠ્ઠી જોઈ છે. તો ગાઈસ હવે અમે બધા બહાર ઊભા છીએ ભાઈ. બધે ડિનર કરી લીધો છે ભાઈ. હવે અમારો પ્લાન થાય છે કે અહીંયા એક બાજુમાં મસ્કા ગામ છે, હું એક મેચ ચાલુ છે તો મેચ જોવાનો. પછી બહાર ઊભા છે અહીંયા. કિશોર દાદા, હા શું કહેવા માંગો તમે? આજે ક્રિકેટ મેચ જોવા મસ્કા ફાઇનલ જોવા જઈએ છીએ. બસ હજી કાંઈ બોલો. બીજું તો બોલો, ભજન બોલો આવડે, બીજું કાંઈ નથી. આપણે ક્યાં જઈએ છીએ? ફાઇનલ મેચ જોવા જઈએ છીએ. મજા આવશે જોવાની? ક્યાં થાય છે ફાઇનલ મેચ? મોની બુવાના સાસરે કઈ દે. તો ગાઈઝ હવે ફાઇનલી અમે નીકળી ગયા છીએ. તો ભાઈ અહીંયાથી મસ્કા છે, અહીંયાથી લગભગ 1 કલાક લાગી જશે. તો ભાઈ ગાડી એકદમ ફૂલ છે, બધી ગાડીમાં બેસી ગયા છીએ. તો બસ હવે થોડી વારમાં પહોંચી જશું. ગાઈઝ આ જો અહીંયા લાઈવ ચાલુ છે ફોનમાં. મેચ જ્યાં જોવાની લાઈવ ચાલુ છે. તો ફોનમાં જોઈએ છીએ સાથે સાથે અમે. સાગર ચાચુ જોઈએ છે. અમે પહોંચી ગયા છીએ ફાઇનલી. હવે રાતના 11 થાય છે ભાઈ સાહેબ. તો બસ હવે અમે જઈએ છીએ અંદર મેચ જોવા માટે. આજે મેચ છે. તો બસ હવે જોઈએ આજની મેચ કોણ જીતે છે. અહીંયા આવ્યા છીએ મસ્કા બાજુમાં જ છે. તો હવે અંદર જઈએ. તો ગાઈઝ અમે આવ્યા છીએ ને મેચ ચાલુ થઈ ગઈ છે ભાઈ. અમે હવે પેલો બોલ હવે પડશે. અમે આવ્યા એકદમ પરફેક્ટ ટાઈમે અમે પહોંચ્યા. અને આ પેલા જ બોલમાં મારી દીધો 6. ઓહ ગાઈઝ ઓરિયા સંદીપ માસા એમની ટીમે ફાઇનલ પહોંચી છે. તો બસ એ જ મેચ અમે જોવા આવ્યા છીએ. ગાઈઝ આજો સંદીપ માસા બોલિંગ નાખે. સંદીપ માસાની બોલિંગ આવી ગઈ છે. બસ મસ્ત બોલ નાખે ભાઈ. 1 જ રન આવ્યો.
तूफान के पहली खामोशी लग रही है तूफान आने का गाइस ये क्या हो गया भाई, मैच के बीच में ही लाइट चली गई। देखो भाई सब लाइट जो लगाई थी सभी बंद हो गई है, लाइट चली गई है। वैसे कभी आ जाएगी लेकिन चालू के अंदर हो रहे सब चीज़ अभी थोड़ी देर में चालू हो जाएगी। તો ગાઈસ આ સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ને હવે સંદીપ માસાને બેટિંગ પણ આવે છે, બસ હવે બેટિંગ જોઈએ। તો ગાઈસ ફાઇનલી હવે મેચ થઈ ગઈ છે પૂરી ને ભાઈ હવે બસ જો આ બધે ભાગતા ભાગતા જાય છે ટીમને સપોર્ટ કરતા છે। જો ભાઈ સાહેબ એકદમ રિયલમાં જોયો છે, ટીવીમાં તો પહેલાં જોયો હતો ઇન્ટરનેશનલ મેચનો, હવે રિયલમાં જોયું છે ભાઈ। જો બધા નાચે છે કેવા। तो गाइस अभी फाइनली हम घर पे पहुंच चुके हैं। तो भाई अभी बस सुबह के 4 बज रहे, भाई अभी हम घर पे पहुंचे। भाई लगभग 2:30-3 बजे मैच ख़त्म हो गई थी। भाई उसके बाद करीब घर तक यहाँ पे 1 घंटे का रास्ता है। तो अभी हम प्रागपुर पे ही है। तो बस 4 बजे को एडिटिंग भी ख़त्म हो चुकी है मेरी, गाड़ी में थोड़ी बहुत करते आ रहा था। तो बस आज का ब्लॉग यहीं एंड करना चाहूँगा। अगर ब्लॉग पसंद आए तो लाइक करिए, चैनल पर नहीं हो तो सब्सक्राइब करके बेल वाला आइकन को ऑल पे सेट कीजिए। बाकी मिलते हैं कल एक नए ब्लॉग के साथ, तब तक के लिए बाय बाय। ओके तो गाइस अभी हम फाइनली पहुँच चुके हैं।